ચેનલ કેમ છો બધા મજામાં? ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો તમને લોકોને ખબર હશે કે અમે 2 દિવસથી આવ્યા છીએ સુરત. હું અને મારો ભાઈ બંને આવ્યા છીએ અને અમે લોકો જઈએ છીએ ત્યારે માધાતા ગ્રુપમાં, કેમ કે ત્યાંથી આવ્યો હતો અમારે ફોન કે તમે અહીંયા તમારું ગિફ્ટ આવ્યું છે તો તમે લોકો લઈ જાઓ. તો છે ને ગિફ્ટ આપણે છે ને અમારે પાલીતાણાથી લખાયું છે અને બારપરામાંથી છે મકવાણા મનીષા કરીને છે, એને ફ્રેન્ડ છે મારી, જોકે એનો ફોન પણ મારામાં આવ્યો હતો અને ત્યાં ગયા ને તો સંજય મામાનો એનો પણ ફોન આવ્યો હતો. એટલે છે ને કે તમારું ગિફ્ટ આવ્યું છે તો તમે ગિફ્ટ લઈ જાઓ એમ. તો ફાઇનલી આપણા લોકોનું ગિફ્ટ આવી ગયું છે અને મનીષાને કે થેન્ક યુ, કેમ કે ઘણા સમયથી અમે રાહ જોતા હતા કે કોઈક લખાવશે એટલે અમારું ગિફ્ટ આવશે એમ. તો ફાઇનલી આપણે લોકોને આવી ગયું છે ગિફ્ટ અને આપણે લોકો લેવા જઈએ છીએ. હું અને મારો ભાઈ અને મારા ફઈનો છોકરો ત્રણે જઈએ છીએ લેવા માટે. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહો. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા માધાતા ગ્રુપમાં. હું ને જયદીપ અને મારો ભાઈ ત્રણ પહોંચી ગયા છીએ અને સંજય મામા ગયા છે બહાર અને બીજા સંજય મામા છે, અમારે 2 સંજય મામા છે, એ છે ને બહાર ગયા છે અને એક સંજય મામા છે. તો ફાઇનલી હું ને જયદીપ બંને પહોંચી ગયા છીએ. જયદીપ આજ તને ગિફ્ટ મળવાનું છે તો લઈ લેવાનું. તારી બેન ને મળવાનું છે પણ મેં તો તને ખાલી નામ દીધું છે. તો ફાઇનલી અમારે ગિફ્ટ મળવાનું છે. હું અને બંને ભાઈ બહુ રાજી છીએ. તો ચાલો અમે લોકો તમને અંદર જઈને પહેલા છે ને કરિયાવર બતાવી લઈએ અને પછી આપણે લઈશું આપણું ગિફ્ટ. ચાલો. કલેક્શન બહુ એટલે બહુ ગમ્યા છે. આ કલેક્શન તો તમે 1 થી 17 છે, આમ તમે જોઈ શકો છો. જો તો ફાઇનલી આપણે જોઈ લીધું છે બેડનું કલેક્શન. તમને લોકોને કેવું લાગ્યું જરા લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે લોકો મને જણાવજો કે કેવું તમને લાગ્યું છે. હવે આપણે જોવાનું છે કબાટનું કલેક્શન. ચાલો 1 થી 17 એક કબાટ છે, તમને હું બતાવું. ચાલો અહીંયા આવો. તમે જોઈ શકો છો કેટલું મસ્ત કલેક્શન છે એનું, પણ આમ જો આમાં જે કોઈને રાખવું હોય તો બી રાખી શકો છો. પછી આ સાઈડ બી છે, આમ જો. અને અહીંયા પણ કાચ છે અને અંદર પણ કાચ છે, તમે જોયો. અને આમાં દરવાજા 2 છે. કીધું છે કલેક્શન હજી આપણે બાકી છે. ચાલો જોઈએ. જો કેટલા 1 થી 17 એક. મને તો એનું બહુ ગમે છે. જો મેં તો પેકેજ બુકિંગ કરાવી નાખ્યું. તમારે પણ પેકેજ જો બુકિંગ કરાવવું હોય તો તમે આવી શકો છો માધાતા ગ્રુપમાં. ચાલો હજી તમને બતાવું. So I made my decision, and after
છે કરિયાવરના પેકેજ જાણવા માટે. કેટલા છે? 3 છે કે 4? અમે જ્યારે હતા ને તે 2 હતા અને હવે અત્યારે નીકળ્યા છે 3 નવા. તો ચાલો હું તમને પેકેજ જણાવું છું કેટલા છે. તો કેમ છે મામા, મજામાં? એકદમ તો આપણે અહીંયા પેકેજ અમે જ્યારે લેવા આવ્યા ને તે 2 હતા, અત્યારે તમે કઈક કીધું છે ફોન 4 પેકેજ છે અત્યારે. 74000 વાળું, 60000 વાળું, 45000 વાળું ને 35000 વાળું. 4 પેકેજ હતા. નવા આવ્યા ને હમણાં નવા પેકેજ. 4. અને તમારી વસ્તુ પણ બહુ સારી નીકળી છે. મને બહુ એટલે બહુ ગમી છે. બધી ગેરંટી વોરંટી વાળી છે. ગેરંટી અને વોરંટી વાળી છે. અને અમે લોકો આવ્યા છીએ અહીંયા જાણવા માટે. જો પહેલો વિડીયો હતો ને અમે મૂક્યો હતો ને એમાંથી ઘણા ખરા અહીંયા આવ્યા છે બુકિંગ કરાવવા માટે. અને જેમ કે પાલીતાણાથી મકવાણા કરીને છે, મનીષા મકવાણા કરીને છે, એને લખાવ્યું છે મારું નામ અને મને ગિફ્ટ મળવાનું છે. એ પણ સંજય મામા આપવાના છે. તમે જરીક અમને સમજાવશો કે 4 નવા પેકેજ કયા કયા આવ્યા છે? આ 74000 વાળું પેકેજ છે. એ ફૂલ પેકેજ છે. એના સોફા, બેડ, કબાટ બાર છે, બીજા કલેક્શન ને વાસણનું આ બધું આવે છે. આ ફ્રીજ આવે છે વર્લપુર કંપનીનું. વર્લપુર કંપનીનું ફ્રીજ આવે છે. 5 વર્ષ ગેરંટી વાળું. બીજી વસ્તુ બધી પ્રેસિંગ આવે છે. અહીંયાથી લઈને અહીંયા સુધીનું બધું ટીપાય. આ 60000 વાળું પેકેજ છે. એમાં વોશિંગ મશીન આવે છે કેલ્વિનેટરનું. ને આ 45 વાળું છે. મામા આપણે 74000 વાળી વસ્તુ છે બરોબર. એમાં 3 ઓપ્શન આવે છે જેમ કે ફ્રીજ અને બીજા 2 ઓપ્શન કયા? કેલ્વિનેટરનું વોશિંગ મશીન આવે છે અને એક આ ઘંટી આવે છે. 3 માંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો. અને એમાં પણ કંપની, આ કંપની કઈ કંપનીનું છે? આ કેલ્વિનેટરનું વોશિંગ મશીન છે. વર્લપુરનું ફ્રીજ છે અને આ મોહિની વાળાની કંપની. અને એમાં પણ આપણે આમાં બોસ કંપનીનું બધી વસ્તુ છે. તમે જોઈ શકો છો બહુ એટલે બહુ સારી બધી વસ્તુ આવશે. જેમ કે મેં પણ વાપરેલી છે ખુદે. મારે 2 વર્ષ થયા છે હું વાપરું છું મારા ઘરે. અને એની પણ કંપની બોસ કંપની. એટલે તમે લોકો જાણી જ શકો છો ને કે બોસ કંપનીનું કેવું આવે છે. કબાટનું પણ કલેક્શન અને આપણે જોઈ ગયું છે બેડનું કલેક્શન અને આપણે જોઈ ગયું છે કરિયાવરની વસ્તુ પણ. અને હવે આપણે જવાનું છે સોફા. તમને ખબર તો છે ને સોફા ને એવું પણ આવે છે એમ. જો તમને લોકોને ખબર નથી તો હાલો આપણે જણાવીએ કે કેવા કેવા સોફા હશે. તો ફાઇનલી મામા અમે બધું કલેક્શન જોઈ લીધું છે. અમને બહુ એટલે બહુ સારું લાગ્યું છે. હવે સોફાનું જરીક જણાવજો. સોફા 2 આવે છે. એક આ 3 સીટમાં અને 2 સીટમાં જોડી આવે છે. અને એમાં પેકેજમાં જ આવે છે. પેકેજમાં જ આવે છે. પેકેજમાં 74000 માં આવે તો છે. ફાઇનલી તમને લોકોને જો નહોતી ખબર કે સોફા પણ આવે છે એમ. હવે સોફા પણ આવવા માંડ્યા છે. તમે જુઓ કેટલા મસ્ત સોફા છે. જો જોઈ શકો છો. તમને કેવા સોફા લાગ્યા જરા કહેજો અમને કોમેન્ટ કરીને કે કેવું તમને કરિયાવરની વસ્તુ લાગી છે. તો ચાલો હવે આપણે બધું છે ને કન્ફર્મ કરી નાખીએ આમાં. તો ફાઇનલી આપણને લોકોને છે ને બહુ એટલે બહુ ગમી ગયું છે. અંદર આપણે જાણી લેવી કે 4 પેકેજ કયા નવા નીકળ્યા છે અને એ પણ આપણે છે ને મામાને પૂછી લઈએ. ચાલો આમાં જયદીપભાઈ જો થાકી ગયા વિડીયો ઉતારીને. કેમ થાકી ગયો જયદીપ? તો ફાઇનલી આપણે બધાએ જોઈ લીધું છે બધી વસ્તુ. તમને લોકોને કેવી લાગી જરાક તમે કહેજો. અને હવે આપણે અંદર જઈને જાણી આવી કે 4 પેકેજ છે. 4 પેકેજ કયા કયા નવા આવ્યા છે. ચાલો આપણે જઈએ. તો ફાઇનલી અમે બધી વસ્તુ જોઈ લીધી છે. અમને બહુ એટલે બહુ સારી લાગી છે. અને મને તમારે નવા 4 પેકેજ નીકળ્યા છે. એ 4 પેકેજ કયા કયા છે? 74000 માં 255 નંગ આવે છે. એમાં બધી જ વસ્તુ આવી જાય છે. બેડ, પલંગ, ટીપાઈ, કબાટ, ફ્રીજ, સોફા બધું. દીકરીઓને કોઈ પણ વસ્તુ છરીથી માંડી ચૂલા, ગેસ સ્ટવથી માંડીને કોઈ પણ વસ્તુ બહાર લેવા જવાની જરૂર નથી પડતી. સમગ્ર કરિયાવર આની અંદર 74000 માં આવી જાય છે. બીજું પેકેજ છે 60000 માં. તો 60000 માં પણ લગભગ બધી વસ્તુ આવી જાય છે. પણ સોફા ને ફ્રીજ બાદ થાય છે. એની જગ્યાએ એને વોશિંગ મશીનનો ઉમેરો છે. ત્રીજું પેકેજ 45000 માં છે.
એમાં મીડિયમ વસ્તુ આવે છે, જે લો રેન્જના હોય, જે મા બાપ આપણે પહોંચી ન રહેતા હોય ને દીકરીઓને બધું આપવું હોય એ રીતનું બજેટ કરી ને બેડ કબાટ ટીપાય એ ફરજિયાત 4 પેકેજમાં છે. 35,000નું બીજું પેકેજ છે. તો 35,000 વાળું પણ પેકેજ છે. તમે જોઈ શકો છો 4 પેકેજ નવા આવ્યા છે. જ્યારે હું હતી ને તે 2 જ પેકેજ હતા. એક 76,000 વાળું હતું અને એક હતું 60,000 વાળું. 2 જ પેકેજ હતા અને અત્યારે ઉમેરા છે 2 પેકેજ, એટલે કુલ થયા છે 4 પેકેજ. તમને લોકોને કેવું લાગે? અને તો આપણે લોકોએ જાણી લીધું છે કે કેવું કરિયાવર છે, કેવી કઈ વસ્તુ છે, બધી વસ્તુ આપણે જાણી લીધી છે. જો તમારે લોકોને અહીંની મુલાકાત લેવી હોય તો અહીંનું હું બાયોમાં એડ્રેસ આપી દઉં છું, તમે લોકો જોઈ લેજો. અને તો પણ હું તમને થંબનેલમાં પણ હું તમને આ એડ્રેસ આપી દઈશ, જોઈ શકો છો. અને અહીંયા પણ તમે જોઈ શકો છો બધી વસ્તુ.